નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને વિનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। આવતી અઠવાડિયે સર્જાઈ શકે છે પૂરનું જોખમ। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં આવતા અઠવાડિયે પૂરનું જોખમ જોવા મળી શકે છે। તો પહેલીવાર બંગાળની ખાડીનું પ્રબળ વહન સંભવ છે। 14 થી 15 જુલાઈએ બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર। તો મજબૂત લો પ્રેશર ગુજરાત તરફ કરી શકે છે ગતિ। અરબ સાગરની સિસ્ટમનો પણ મળી શકે છે ટેકો। તો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધી શકે છે વરસાદનું જોર। ચોવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। 7 વાગ્યા સુધી વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, તો કચ્છ, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે। અમદાવાદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ આણંદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ। दस कलाकમાં 83 તાલુકામાં વરસાદ। 5 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ। સુરતના કામરેજમાં 3.5 ઇંચ વરસાદ, તો ઉપલેટામાં 2.5 ઇંચ વરસાદ। ધંધુકા, ખાંભામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરત, જલાલપોરમાં 2 ઇંચ વરસાદ, તો બોરસદ અને હાસોટમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અમુક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે। गुजरात रीजन में वेरी हेवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट्स, वो है नर्मदा, बहरोच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली। और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है छोटाउदयपुर, बडोदरा, आनंद एंड अहमदाबाद। एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली एंड भावनगर। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, પોરબંદર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સર્જાયો છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। अहमदाबाद में हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं और इसमें लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। રાજ્યના અમુક ભાગોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી, તો આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી। તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે। તો આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે। શેડ ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી। ઓફશોર ટ્રફ પણ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી। આવતીકાલથી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગઈકાલે ભારે વરસાદની આગાહી હતી, પરંતુ સિસ્ટમ નબળી પડી જવાના કારણે भारे वरसाद न पड़ो। अभी जो सीआर जोन है अभी 18 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है। और आपका और एक सिस्टम है जो ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक परसिस्ट कर रहा है। तो जे प्रकारथी वरसादनी आगाही करवामां आवी छे, तो मेपना माध्यमथी समजवानो प्रयास करीए कि कया प्रकारनी आगाही छे, क्यां केटलो वरसाद क्यारे पड़शे। 22 जिल्ला माटे एलर्ट छे, जेमां अत्यंत भारे वरसाद, अति भारे वरसाद अने भारे वरसादनी आगाही छे। ऑरेंज एलर्ट एटले के अति भारे वरसाद पोरबंदरमां थई शके छे, जूनागढ़मां ऑरेंज एलर्ट छे, गीर सोमनाथमां पण ऑरेंज एलर्ट रहेशे। राजकोट, अमरेली, भावनगर, भरूच, नर्मदा, सूरत, तापी, डांग, नवसारी अने वलसाडमां अति भारे वरसाद पड़ी शके छे, कारण के ऑरेंज एलर्ट आपवामां आव्युं छे। तो भारे वरसाद माटे येलो एलर्ट छे। द्वारका में, जामनगर में, मोरबी में, सुरेन्द्रनगर में पण भारे वरसाद येलो एलर्टनी साथे। तो बोटाद, आणंद, अमदावाद, वडोदरा અને છોટા ઉદેપુર માટે પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જે 22 જિલ્લા છે અહીં યેલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે તો લાઠી શહેરમાં મેઘરાજાના એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા। લાઠી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો અમરેલી, રાજુલા, જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો મિત્યાળા, લુણસાપુર સહિત ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા છે તો ભારે વરસાદથી રસ્તા પરથી નદીઓ વહી રહી છે। મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા છે, લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ અમરેલીના ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। ધારી, ગીર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ધારી શહેરમાં વરસાદ તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ઉપલેટામાં 4 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના ભાદર ચોક, સિંધી બજાર, કટલેરી બજારમાં પાણી ભરાયા છે। ગોઠણ ડૂબ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામ્ય પંથકના મજેઠી, લાઠની, ભીમોરા, મોજીરા, તલંગાણા સહિતના અનેક ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે। વરસાદ વરસતા કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકોને ફાયદો થશે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામે વરસાદી માહોલ। ધાખા ગામમાં વરસાદ વરસતા ખેતરમાં જવાના રસ્તે પાણી ભરાયા। ખેતરમાં જવાના રસ્તા ઉપર પાણી ભરાતા ખેડૂતોએ ટ્રેક્ટરનો સહારો લીધો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ। પેટલાદ, સોજિત્રા, તારાપુર પંથકમાં વરસાદથી લોકોને ગરમીમાંથી મળી છે રાહત। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ। તો બગોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો છે। અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ જઈ રહ્યા છે। અને સમાચાર સુરેન્દ્રનગરથી। ચૂડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ચૂડા, ગોખરવાડા, ભગુપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા સૂચના પણ આપવામાં આવી છે। ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યભરના ખેડૂતોએ પોતાના મહામૂલા પાકની વાવણી કરી દીધી છે પરંતુ વડોદરાના શિનોરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોએ કપાસ, એરંડા, કેળ અને મરચી સહિતના પાકોનું વાવેતર કર્યું છે પરંતુ વરસાદ ન થતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદની આશાએ વાવેતર કરનાર ખેડૂતો હવે કૂવાનું પાણી લેવા માટે મજબૂર થયા છે। જે અત્યાર સુધી માત્ર 150 ઇંચ જેટલો જ વરસાદ પડેલો છે, જે ખેતી લાયક નથી। સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે પણ મહીસાગર જિલ્લામાં જાણી જોઈને ખેડૂતોના પેટ પર પાટું મારવામાં આવ્યું છે। લુણાવાડા વિસ્તારમાં ખેડૂતોને પિયતનું પાણી આપતી કોયલા માઇનોર અને કારવા માઇનોર કેનાલને જમીન પરથી ગાયબ કરી દેવાઈ। લુણાવાડાથી માત્ર 1 કિલોમીટર દૂર સોનેલા ગામમાંથી પસાર થતી 2 કેનાલને બંધ કરીને ભૂમાફિયાઓએ દબાણ કરી દીધા છે। અધિકારીઓની મિલીભગતથી મોટી બિલ્ડિંગો ખડકી દેવાઈ છે। છેલ્લા 5 વર્ષથી કેનાલ પર એટલા દબાણો ખડકી દેવાયા છે કે કેનાલ જમીન પરથી જ ગાયબ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોને પિયત માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે। ખેડૂતોની અનેક રજૂઆતો છતાં અધિકારીઓ આંખ આડા કાન કરીને બેસી રહ્યા છે અને કેનાલ જમીન પરથી જ ગાયબ થઈ ગઈ છે। કાળવા માઇનોર છે એ 5 વર્ષથી અમારી રજૂઆતો છતાં સરકાર, અધિકારીઓ
અને ભૂમાફિયાઓ અથવા તો વગ ધરાવતી વ્યક્તિઓ દ્વારા એને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલ છે. કેનાલ બિલકુલ અસ્તિત્વ નથી, એ રીતે ભૂમાફિયાએ દબાઈ દીધેલી છે. એટલે ખેડૂતોને બિલકુલ પાણી મળતું નથી અને ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. ગમે તેમ અરજી આપો તો કોઈ અધિકારી એને સંભાળવા માટે તૈયાર નથી. તો અત્યારે ખેડૂતોને શું કરવું એ જ પ્રશ્ન છે. એટલે ખેડૂતો બહુ હેરાન થઈ ગયેલા છે. એના માટે સરકારે ગમે તે પગલાં લેવા જોઈએ. અને કેનાલ હોવા છતાં પણ પાણી આવતું નથી, તો હવે ખેડૂતો કરે શું? ખેડૂતોનો પાક બગડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાતું નથી. એને તો કેનાલ પર દબાણને લઈને ખેડૂતો છેલ્લા 5 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે, પણ તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે બિલ્ડરો બેફામ બન્યા છે અને કેનાલમાં પુરાણ કરીને તેના પર મોટી બિલ્ડિંગો સોસાયટીઓમાં ઊભી કરી દેવાય છે. કેનાલ ખાતાના અધિકારી આવી ગંભીર બાબતને છુપાવવા કોશિશ કરતા હોય તેમ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતો કેનાલમાં સંપાદિત કરેલી તેમની જમીન સરકાર પરત આપે તેવી માંગ કરી રહ્યા છે. સાથે જ ખેડૂતોનો કોળિયો છીનવાર ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરો પર કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માત્ર 1 કિલોમીટર દૂર આવેલું છે સોનેલા ગામ, કે જ્યાં 2 કેનાલો આવેલી છે અને બંને કેનાલો ભૂમાફિયાઓ દ્વારા જમીન પરથી ગાયબ કરી દેવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે સોનેલા ગામે, કે જ્યાં દ્રશ્યો બતાવી રહ્યો છું કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેનાલની શું પરિસ્થિતિ છે. દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે બાંધકામ છે તે કરી દેવામાં આવ્યું છે અને કેનાલ જમીન પરથી ગાયબ કરવાનો જે કારસો છે તે ભૂમાફિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો કે આગળની સાઈડ જે કેનાલ છે તે આગળ બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને કેનાલ જમીન પરથી ગાયબ કરવાનો જે કારસો છે તે રચવામાં આવી રહ્યો છે. બીજી તરફ જે બાંધકામ છે તેને લઈને આ જે જમીન છે તે ગાયબ કરવાનો કારસો ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગત અહીંયા સંપૂર્ણપણે દેખાઈ આવે છે. કારણ કે 5 વર્ષથી અહીંના ખેડૂતો છે તે લડત ચલાવી રહ્યા છે, પરંતુ લેખિતમાં રજૂઆતો કરી રહ્યા છે, આવેદનો આપી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર નથી મળતો. દબાણો દૂર નથી થતા. ઉલટાના 5 વર્ષથી સતત દિવસે ને દિવસે જે દબાણો છે તે વધી રહ્યા છે. આગળના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું હું આપને, કે જ્યાં કેનાલ આગળથી નીકળી રહી છે પરંતુ કેનાલ દેખાતી જ નથી. સંપૂર્ણપણે જે દબાણ છે તે બંને કેનાલો પર કરી દેવામાં આવે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો સુરેન્દ્રનગરના વઢવાણ ધોળીપોળ પાસે રસ્તા પર બેસીને સ્થાનિક રહીશો અને મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ચક્કાજામ કર્યો. ધોળીપોળ સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા પાણી, રોડ, રસ્તા, ગટર સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી. સ્થાનિક વોર્ડની મહિલા સદસ્યનો રહીશોએ ઘેરાવો કર્યો હતો. ચક્કાજામને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વઢવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવા માટે પ્રયાસ પણ હાથ ધર્યા હતા. તો જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેતપુરમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. જેતપુરમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો. જેતપુરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, MG રોડ, કણકિયા પ્લોટ, ફુલવાડી રોડ, અમરનગર રોડ પર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેતપુર ગ્રામ્ય વિસ્તાર, કેરાડી, પીઠળિયા, ઉમરાડી, મેવાસા, સરદારપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો ધોધમાર વરસાદના કારણે ખેતરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. જેતપુરમાં ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. રાજકોટના જામકંડોરણાના નાની દૂધીવદર ગામે વિચિત્ર ઈયળના ઉપદ્રવથી રહીશો પરેશાન થઈ રહ્યા છે. ગામના 15 જેટલા મકાનોમાં ઠેર ઠેર ઈયળોના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે. સરપંચના જણાવ્યા અનુસાર આ ઈયળો ગ્રામજનોના ઘરોમાં ઘૂસી જાય છે. આ ઈયળોના ત્રાસથી મહિલાઓ રસોઈ નથી બનાવી શકતી. નાના બાળકોને મચ્છરજાળીમાં સુવાડવા પડે છે. ગ્રામજનોને જમતા સમયે ઈયળથી બચવા છત્રીનો ઉપયોગ કરવો પડે છે. મહિલાઓ ઘરમાંથી ઈયળોના થપ્પા સાફ કરે છે, પરંતુ તુરંત જ ઈયળો ફરી પાછી ઘરમાં આવી જાય છે. ગ્રામજનો દ્વારા તલાટી અને આરોગ્ય શાખાને રજૂઆત કરવા છતાં આ વિચિત્ર સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું.
સુધી વધારે ન્યૂઝ 18 ટીમ પહોંચી છે કે અહીંયા ઈરુનો એટલો બધો ઉપદ્રવ છે. આપ સીધા દ્રશ્ય આપને બતાવીશ કે ઈરુ એટલી બધી છે કે 10 થી 15 ઘર છે, તેમાં ઈરુનો ઉપદ્રવ છે કે લોકો જમી બી નથી શકતા. રાતે પૂરી રાત ખાટલા ઉપર ગુજારવી પડે છે, જમવાનું નથી બનાવી શકતા. નાના બાળકો છે, નાના બાળકો પાણી બી નથી પી શકતા. તેવી પરિસ્થિતિનો આ લોકો સામનો કરી રહ્યા છે. આરોગ્ય ખાતા કાલે આવેલ પણ ખાલી જોઈને વહી ગયો, હજી કોઈ જાતનું એનો ઈલાજ કરવામાં નથી. અમારે બહુ તકલીફ પડે છે. આમાં શું કરવું, અમે કેને કહીએ, આમાં ગમે તેને કહી તો કોઈ જવાબ કઈ આપતું નથી. અમને અમારા જોઈ બધા વહી જાય ખાલી. આપણી સાથે અહીંના સરપંચ છે, તેની જોડે બી આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આનો શું ઈલાજ છે. આરોગ્ય ખાતા વાળા આવ્યા હતા કાલે, બરાબર. એ જોઈને વહી ગયા હતા કે ભાઈ આ દવા અને આ દવાનો છંટકાવથી આનાથી કોઈ ફેર પડે એમ નથી, બરાબર. કાલે એ જોઈ અને આપણે રાયડી વાળા આવ્યા હતા, એ જોઈને વહી ગયા હતા. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, દૂધીવદર. અમારે આરોગ્યમાં તો પહેલા પ્રશ્ન એ છે કે આને કોઈ દવા કે એવું આવતું નથી. અમારે આ જંગલ ખાતું કે આપણે પંચાયતમાં જાણ કરવી પડે આની, અને એગ્રોમાં આની દવા આવે છે જે મરી જાય છે. તો કચ્છના અબડાસા તાલુકાના એડા ગામ અને સીમમાં વરસાદ પડતા મોટા પાયે જીવાત જોવા મળી રહી છે. મોટા પાયે જીવાતને લઈને લોકો ઘરમાં રહી શકતા નથી. જીવાતને લઈને લોકોનું રહેવું દુષ્કર બન્યું છે. જિલ્લા ખેતીવાડી વિભાગે સત્વરે જીવાતનો નાશ કરવા પગલાં ભરે તેવી માંગ હાલ જ્યાં જુઓ ત્યાં જીવાત જોવા મળે છે. તો હવે વાત કરીશું કોલેરાના કહેરની. તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોલેરાએ કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે કોલેરાના કેસો ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. રાજ્યના મહાનગરો સહિત ગ્રામ્યમાં પણ કોલેરાએ દસ્તક દીધી છે, જેમાં ગાંધીનગરથી લઈને રાજકોટ સુધી કોલેરાના કેસો નોંધાયા છે. રાજકોટના લોહાનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. લોહાનગર વિસ્તારમાં કોલેરાના 2 કેસ સામે આવ્યા, જેથી લોહાનગર અને તેના આસપાસના 2 કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવાયા છે. તો પાટનગર એવા ગાંધીનગરમાં પણ કલેક્ટરે જાહેરનામું પસાર કરી કલોલ તાલુકાનો કેટલોક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો. તો આ તરફ જામનગરમાં પણ કોલેરા વકર્યો છે. જામનગરમાં કોલેરાના 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં કોલેરાના 5 કેસ નોંધાતા ફફડાટ મચ્યો છે. ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે, પરંતુ કોલેરાના કેસમાં ઘટાડો થવાને બદલે વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ત્યારે હવે સરકાર આ મુદ્દે કોઈ નક્કર પગલાં લે તે જરૂરી છે. તો ગાંધીનગરમાં કોલેરાને લઈને કલેક્ટરનું જાહેરનામું. કલોલ તાલુકાનો કેટલોક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર. કોલેરાના કેસો વધતા બહાર પાડ્યું છે જાહેરનામું. ગાયનો ટેકરો અને આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. મહેન્દ્ર મિલની ચાલીનો વિસ્તાર તેમજ તેની આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. આ જાહેરનામું 3 માસ સુધી અમલમાં રહેશે. રાજકોટના લોહાનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. લોહાનગર અને આસપાસના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. લોહાનગર વિસ્તારમાંથી કોલેરાના 2 કેસ સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું છે જાહેરનામું. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે આરએમસીના મુખ્ય આરોગ્ય અધિકારીની નિમણૂક પણ કરાઈ છે. વડોદરામાં કોલેરાના શંકાસ્પદ કેસો આવતા કોર્પોરેશન તંત્ર જાગ્યું છે. કોર્પોરેશનની બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે આરોગ્ય વિભાગ લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરશે. શહેરમાં આવેલ શંકાસ્પદ કોલેરાના કેસને કોલેરાના કેસ માનીને જ કાર્યવાહી કરી રહ્યા છીએ. પાણીની ટાંકીમાં ક્લોરીનની દવાઓ નાખવામાં આવશે. દૂષિત પાણી આવતું હશે તો લાઇન કોપી ટેન્કરથી ચોખ્ખું પાણી આપવામાં આવશે. તેમજ જે વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવ્યા છે ત્યાં કામગીરી કરાશે. ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવું. કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા. વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઈન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું, જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય. તો કોલેરાના શંકાસ્પદ કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે તંત્રની ઊંઘ પણ ઉડી છે. ત્વરિત કાર્યવાહી કરવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેસીસ સતત વધી રહ્યા છે. તમામ જગ્યાએ કોલેરાના કેસ વધતા જરૂરી એવા પગલાં પણ તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બેઠકો પણ કરવામાં આવી રહી છે.
વન નેટવર્ક 18ની એક પહેલમાં જોડાયા છે કેન્દ્રીય કોયલા મંત્રી જી કિશન રેડ્ડી। देश भर में हर व्यक्ति माँ के लिए बहुत गौरव स्थान होता है, इसीलिए प्रधानमंत्री जी का अपील था हर व्यक्ति अपने अपने घर में हो, अपने अपने पार्क में हो, जिधर भी फैसिलिटी हो सकता है सभी जगह माँ के नाम पर पौधा लगाना, उसको बड़ा करना, जिम्मेदारी लेने के लिए बोले। हम देश को भारत माता के नाम पर भी हम सम्मानित करते हैं, मानते हैं, इसलिए भारत के लिए, देश के लिए, व्यक्ति के लिए पौधा लगाना, देश में एनवायरनमेंट बढ़ाना, देश में ग्रीनरी बढ़ाना, एनवायरनमेंट बचाने के लिए प्रयास करना, इसके लिए पौधा बढ़ाने के लिए बहुत